પાટણમાં અજમલભાઈ ચૌધરીને દેવ દરબાર કરી મારવાના ગંભીર મુદ્દે ચૌધરી સમાજ દ્વારા છેલ્લા 20 દિવસથી મહંત બળદેવનાથની ધરપકડની માંગ સાથે ન્યાય માટે મેદાનમાં ઉતરી ઠેર ઠેર સંમેલનો યોજવામાં આવ્યા। આ ભારે લોક દબાણ અને વિરોધ વચ્ચે આખરે પોલીસે કાર્યવાહી કરીને મઢના મહંત બળદેવનાથની ધરપકડ કરી છે અને તેમને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। આ અંગે સામાજિક આગેવાન ભેમાભાઈ ચૌધરીએ સમર્થકોને માહિતી આપતા જણાવ્યું કે બળદેવનાથને પોલીસ સ્ટેશન લાવવાના સમાચાર મળ્યા છે, ત્યારે તેમણે સમાજના તમામ યુવાનોને કાયદો હાથમાં લીધા વગર અને કોઈ પણ જાતના ઉશ્કેરાટ વિના સંપૂર્ણ શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે। આરોપી છે એવા મહંત બળદેવગીરીની આજે ધરપકડ કરી છે એવા સમાચાર મળી રહ્યા છે। તે મુજબ આજે અમારો જે એક માગણી હતી જે કે મુખ્ય આરોપી છે એનું નામ આવવું જોઈએ એવા સમાચાર મળ્યા છે। હજી પુષ્ટિ થઈ નથી, પરંતુ જો થશે તો એના પછીના આગામી જે અમારા કાર્યક્રમો જાહેર કરેલ છે, રેલી છે, મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે જવાનું હતું, એ કાર્યક્રમો અમારી એક જે ગુજરાતી કમિટી બની છે અને કમિટીમાં મૂકી અને કમિટી આખરી નિર્ણય કમિટી કરશે।